કાઠિયાવાડના સૌથી મોટા રાજ્યોમાં એક ધાંગધ્રા રાજ્ય હતું. આ રાજ્ય રાજવી અને રાજ પરિવારના નામે 20થી વધુ ગામના નામ પાડ્યાનું માલુમ પડે છે. ધાંગધ્રામાં ઈસવીસન 1843થી 1869 સુધી રણમલસિંહજી બીજા ગાદી પર હતા. એ રણમલસિંહજીએ પોતાના નામે 1846માં આ રણમલપુર ગામ વસાવ્યું હતું. ધાંગધ્રામાં તેમના નામે રણમલ તળાવ પણ બાંધેલ, જેમનું રાજ્ય રામ રાજ્ય તરીકે પ્રસિદ્ધ થયું હતું. ધાંગધ્રા રાજ્યના શાસકોમાં હરપાળ દેવજીથી માંડી અને મેઘરાજજી ઉર્ફે મયુરધ્વજસિંહજી સુધીના ઝાલા શાસકોએ 858 વર્ષ સુધી રાજ્ય કાઠિયાવાડમાં ચલાવ્યું હતું એવી ઇતિહાસની નોંધ છે.